નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। મહેસાણા બી ડિવિઝન પોલીસની મોટી સફળતા, બેટરી ચોરીના 4 અને રિક્ષા ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો, 4 રેઢા આરોપી ઝડપાયા। મહેસાણા તારીખ 3 ઓગસ્ટ, મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ સામે નોંધપાત્ર સફળતા મેળવી છે। પોલીસે મહેસાણા ખાતે નોંધાયેલ યુજીવીસીએલની બેટરી ચોરીના 4 ગુનાઓ તેમજ અમદાવાદ ખાતે નોંધાયેલા રિક્ષા ચોરીના 1 ગુનાનો ભેદ ઉકેલી 4 રેઢા આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી કુલ અંદાજે 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તથા નાયબ પોલીસ અધિક્ષક નિમલા પટેલના માર્ગદર્શન હેઠળ મહેસાણા શહેરમાં મિલકત સંબંધિત ગુનાઓ શોધવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે પાલવાસણા ચોકડી તરફથી પીળા રંગની હુંડવાળી CNG રિક્ષામાં 4 શખ્સો કાળા રંગની બેટરીઓ લઈને વેચાણ માટે આવી રહ્યા છે। બાતમીના આધારે પોલીસે વાહન રોકી તપાસ કરતા ચોરીની બેટરીઓ મળી આવી હતી। ત્યારબાદ ચારેય આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મહેસાણા શહેરમાં યુજીવીસીએલના વિવિધ વિસ્તારોમાં આવેલા અંડરગ્રાઉન્ડ કેબલ સાથે જોડાયેલા RMU બોક્સમાંથી બેટરીઓ ચોરી કરતા હતા। વધુ તપાસ દરમિયાન આ ટોળકી સામે મહેસાણાના 4 બેટરી ચોરીના તેમજ અમદાવાદના 1 રિક્ષા ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે। પોલીસે ઝડપી પાડેલા આરોપીઓમાં ગણેશભાઈ નારાયણભાઈ પાટી, અરવિંદકુમાર ઉર્ફે ગુગો પરમાર, વિષ્ણુભાઈ ઉર્ફે પિન્ટુ પટણી અને અજગુન ઉર્ફે સાગર પરમારનો સમાવેશ થાય છે। ચારેય આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, મારામારી, પ્રોહિબિશન અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આરોપીઓ પાસેથી પોલીસે 30 બેટરી કિંમત 1.65 લાખ, 5,300 રોકડા, CNG રિક્ષા 1 લાખ, 2 મોબાઈલ ફોન 10,000 તથા રિક્ષાની ચાવી સહિત કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર AR પટેલ, PSI VB ચૌધરી, સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી।